So hey guys, good morning, welcome back to my channel, starting with a new vlog with high energy, high intensity. Yes, तो आज है लाडू का लाडवा लेके जाने वाले हैं। तो फिर इधर बन रहा है जी क्या, पाखरी पाखरी बन रही है और उसमें क्या है, अड़द की दाल। अड़द की दाल है। दोपहर को मेहमान है, शाम को बाहर जाने वाले हैं लाडू का लाडवा लेके। और मम्मी जी आप क्या बना रहे हो, ये भरेला मरचा? भरेला मरचा। ओके, और अंदर मसाला डाल रहे हैं। यस ठीक है जी। आज का दिन बहुत बड़ा होने वाला है क्योंकि आज है लाडू का लाडवा। बहुत एंजॉय करेंगे, बहुत मस्ती करेंगे। लास्ट तक वीडियो देखना, बहुत मजा आने वाला है। ये क्या है पीनट? भरेला मरचा। भरेला मरचा। यस, फ्राई कर रहे हैं ये। दो ही क्यों? तो ये दोपहर में करना है। ओके और अभी खाने में हमको मन हो गया मरचा खाने का। ओके ठीक है जी। इस साइड કેંગન વોટર 9.5 યસ ગોળામાં ભરાય છે। આ તમારા બધાનો પ્યાર છે જે ક્યારેય ખૂટતો નથી। તમે આ બતાવ્યું કે નહીં? નહીં, નથી બતાવ્યું ગાઈઝ। જો આ બાજુ આવું પણ લખેલું છે, આ તમારા બધાનો પ્યાર છે જે ક્યારેય ખૂટતો નથી। ચિંતન ખોખર વ્લોગ। યસ, ચિંતન ખોખર વ્લોગ અને બધા સોશિયલ મીડિયાના બધા જ આઇકોન છે। શું કે? અને ઈ તો કે કોણે પેઇન્ટ કર્યો તો? હા ગાઈઝ, તો આ છે ને, તમે વિડિયો ન જોયો હોય ને તો જોઈ આવજો। ઇન્સ્ટાગ્રામમાં છે પિનલ જયદીપ ખોખર। શું છે આઈડી? પિનલ જેવી। હા, ઇન્સ્ટાગ્રામમાં છે પિનલ જયદીપ ખોખરની આઈડી છે, એમાં જોઈ લેજો। આ જે પેઇન્ટ છે ને એ પિનલે કરેલું છે, એમાં ખાલી જે સિમ્બોલ છે ને એ નથી કર્યા, બાકીનું બધું કામ પિનલે કરેલું છે। ઓકે, એક વખત ચેક કરી લેજો। મસ્ત એન્જોય કરી હતી। 2 થી 2.5 કલાકનો ટાઈમ જોતો। 1.5 कलाक, 1.5 घंटे का टाइम लिया था और ये सब बनाया था। देख लेना एक बार, ठीक है। तो ये मरचा आया है चित्तल गांव से। कहाँ से? ये कपल कपल मरचा है, कपल का। रेड हरा। हाँ, आपका ओके। आपका कपल जैसा। रेड ग्रीन, रेड ग्रीन। ओके रेड पुरुष होता है, ग्रीन स्त्री होती है। ओके। આ કુકર તારું પણ વચ્ચે વચ્ચે ડિસ્ટર્બ કરે છે પિનલ। ના, એ ડિસ્ટર્બ નથી કરતું। તો? કે આ ખાવા માટે રંધાય છે, ઈ ખુદ પોતે બફાઈને અને આપણને ખાવા માટે ઈ સહન કરે છે। સાચી વાત છે। સારું, ચાલો તો નાસ્તો ગાઈઝ રેડી થઈ ગયો છે, તો નાસ્તો કરી લઈએ અને પછી તમને જોઈન્ટ થઈએ। गाइस तो खाना पीना फिनिश हो गया है। देखो अभी 9:15 बज गया है और अभी ऑफिस जाने का टाइम हो गया है। मम्मी जय योगेश्वर। જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। ઓકે, સારું ચાલો ઓફિસ જઈએ અને પછી ફટાફટ આવીએ। ओके ठीक છે, સારું ચાલો જઈએ। गाइस तो ऑफिस से घर पे पहुंच गया हूँ। देखते हैं कौन कौन अवेलेबल है। अरे वाह, जय योगेश्वर बा। કેમ છે જય યોગેશ્વર? હા, લગન પછી નથી મળ્યા। હા ગાઈઝ, તમે મારા જૂના વિડીયો જોયા હોય ને તો અભિષેકના લગનમાં હું દેશમાં ગયો તો। આ એમના મમ્મી છે, તમે જોયેલા જ હશે બધા વિડીયો। કેમ છે બા જય યોગેશ્વર? હોય જય યોગેશ્વર, સારું જય યોગેશ્વર। દાદા જય યોગેશ્વર, કાકા જય યોગેશ્વર, જય યોગેશ્વર। જોઈ જય યોગેશ્વર કેમ છે? બધું આખું ફેમિલી બધા ભેગા થઈ જાય છે હવે બધા વિડીયો વાળા। કાકી જય યોગેશ્વર। હા ઓકે ગાઈસ, તો આખો પરિવાર ભેગો થઈ ગયો છે કેમ કે આજે છે ખુશીનો દિવસ। તમને ખબર જ છે। હજી વિડીયો છેલ્લે સુધી જોજો, બહુ મજા આવવાની છે, ફૂલ એન્જોય થવાનું છે। ક્યારે? અત્યારે ફામે નથી જવાનું, 11 વાગે જવાનું છે, રાતે 11 વાગે। હા, લાડુનું નામ પડશે, સાંજે ખબર પડશે હું એનું નામ ફાઇનલી। એક્ચ્યુઅલી ગાઈસ છે ને, પરિવારમાં ફઈને નથી ખબર, બાકી અમને બધાને ખબર છે કોનું નામ હું રિબીલ થવાનું છે ને, ફઈને નથી ખબર। એટલે ખાલી બે અમારે કાકાને ને પપ્પાને, બસ અમે 3-4 જણાને એટલાને જ ખબર છે હું નામ છે ઈ। બે ફેમિલીને ખબર છે। એવું હાવ હેલું છે બા, બહુ યુનિક અને એકદમ ઈઝી। તમને મજા આવશે 100%ની ગેરંટી। નહીં નહીં, તમે તારી પ્રેમથી બોલાવજો, કાંઈ વાંધો નથી। હા, 3 અક્ષરનું છે। ઓ નામ આવ્યો તો બહુ ડિફિકલ્ટ હતું, બહુ વાર લાગી એવું છે। ભાઈ ચિંતનની એવી ઈચ્છા હતી કે આપણે રિવીલ કરવી, આમ સરપ્રાઈઝ જેવું કરીએ, ફેમિલીને બતાવીએ, રિએક્શન લઈએ, એટલે આપણે સરપ્રાઈઝમાં રાખ્યું। બરાબર, તો છેલ્લે સુધી બ્લોગ જોજો। ચાલો જમવા આવી ગયા છે, તો કેટલા વાગ્યા છે? 12, 12:15 જેવા થવા આવ્યા છે। તો જમી લઈએ અને પછી મળી। હજી ઘણા બધા મહેમાન આવવાના બાકી છે અને પછી જમી લઈશું અને પછી સાંજે મળીશું। દક્ષનાસી યજ્જોસી પ્રાણાપાન સમાયુક્ત પચામ્યનમ ચતુર્વિધમ
गाइस तो खाना पीना रेडी। गाइस तो अभी खाना पीना हो गया है और बज गए 1:30 के और अभी जाते हैं ऑफिस और शाम को आपको ज्वाइंट होते हैं। तुम्हारी वाइफ हंस रही है, पूछो क्यों? क्यों ઓ નહીં પણ क्यों हंस रहे हो? ઓ કહેવાય એવું નથી પછી હું તમને પર્સનલ વાત એવું છે, ઓકે સારું ચાલો જાય બધા જમવા બેસી ગયા છે, જમી લો ભાઈ। और उसका अभी अब हिंदी सीख रहा है अच्छा इसीलिए कोई बात नहीं, इसलिए हंस रही है नहीं उसका हंसने का रीजन दूसरा है, मैं समझ गया पर ये ऑनलाइन थोड़ा नहीं बोल सकते, कोई बात नहीं। चलो ऑफिस जाता हूँ, मिलता हूँ शाम को और पूरा फंक्शन दिखाता हूँ। गाइस तो अभी फर्स्ट क्लास रेडी हो गई है लाडू के लाडवा के फंक्शन में जाने के लिए। मम्मी भी देखो फर्स्ट क्लास साड़ी पहनी है। 6:45 बजने वाले हैं और पिनल का अपडेट क्या है जी? पिनल कितनी बार तो બસ 5 જ મિનિટ ओके सारू चलो પછી बाद में छाप लेने को भी जाना है। तो गाइस देखो चिंतन भाई भी आ गए हैं। वहाँ पे क्यों चढ़ा था ऊपर? बारी बंद करने के लिए। आज तो तेरे अंदर कितनी खुशी है, इतना ब्राइटनेस है पूरा का पूरा देख। સમજદાર हाँ दोनों भाइयों ने सेम पहना है, कैसा लग रहा है कमेंट कर देना एक बार। पिनल एक्साइटेड? यस चिंतन भाई देखो इधर। ગાઈસ તો અમે લાડવામાં જવા માટે રેડી થઈ ગયા છીએ અને અમે છે ને લાડુનું ડેકોરેશન રેડી કરવા માટે આપ્યું હતું એ લેવા માટે અત્યારે જઈએ છીએ। एक्चुअली એનો છે ને મેસેજ હતો કે 3 ગાડી લઈને આવજો ત્યારે સામાન આવશે, પણ એણે પછી આઈડિયા આપ્યો કે તમે પોર્ટર બુક કરાવી દો એમ, તો પોર્ટર એણે જ બુક કરાવી દીધું છે, તેમ છતાં એક ગાડી લઈને હજી જવું પડે એમ છે, તો અમે અત્યારે ફટાફટ જઈએ છીએ, બધી ટ્રે લઈ લઈએ અને પછી મળીએ ધમાલ મસ્તી કરવા માટે। તો ચાલો હવે મળીએ પછી સીધા ફાર્મ પર। યસ ગાઈસ તો ટેમ્પામાં બધી જ આઈટમ ગોઠવાઈ ગઈ છે જો, અને અડધી આઈટમ ગાડીમાં મૂકી છે। ગાઈસ જો અમે છે ને જનકભાઈ ટેમ્પામાં બેસાડ્યા છે, કેમ કે બધી છાપ રેડી કરી હોય ને એ લઈને અંદર જનકભાઈને બેસાડી દીધા ટેમ્પામાં। લાડુની કઈ વસ્તુ આમ તેમ ન વિકાય ને હવે કબાટ એનું ધ્યાન દેખાય રાખવા છે માટે લાડુનું કબાટ દેખાય છે, પણ છે ને હું ત્યાં જઈને જ બધી અમારી ડેકોરેશનની ટ્રે હું બતાવીશ, ત્યાં સુધી નહીં બતાવું। આ તો અત્યારે જનકભાઈને ટેમ્પામાં બતાવો હતા ને એટલે બહુ મસ્ત ટ્રે છે બધી। હા હા ગાઈસ શું કેવું ખબર, એક તો છે ને લેટ થઈ ગયું બહુ જ, અને લાડુની મને ટ્રોલી બેગ અત્યારે મને ખબર પડી કે લાડુની ટ્રોલી બેગ ભૂલાઈ ગઈ છે। મેં ચિંતનભાઈને ફોન કર્યો, દુકાનવાળા ભાઈ એવું કીધું હતું કે અમે તમને 10 વાગે પહોંચતી કરી દેશું, પણ આવી નહીં ને અત્યારે જ મને યાદ આવ્યું। મેં ચિંતનભાઈને ફોન કર્યો તો એ લોકો હવે અત્યારે તાત્કાલિક મૂકવા માટે આવે છે, હજી ચિંતનભાઈ ઘણા ખીજાશે એને પણ। ગાઈસ જો બધી જ અહીં છાપની ટ્રે ગોઠવાઈ ગઈ છે ફર્સ્ટ ક્લાસ, હવે એન્ટ્રી કરવાની છે। સારું ચાલો તો હવે અંદર જઈએ, સારું ચાલો આવો। લે પણ કઈ આમ નો હાલે, તમે તો પાકો ખોરાક ખાવ છો। એટલે આપણે હળવી લીધી। ગાઈસ જો બધા મહેમાન હવે અંદર જાય છે, ફૂલ એક્સાઇટમેન્ટ છે। વાહ જનક વાહ, મારી પાસે લાડુનું નામ હા માં જનક પાસે છે ને લાડુનું એકદમ સિક્રેટ નામ છે, આજે રિવીલ થવાનું છે, આગળ લાડુનો ફોટો છે। ગાઈસ તો બધા હવે મળે છે મહેમાનને ને આવે છે। ગાઈસ તો અહીંયા બધી ટ્રે રેડી થઈ ગઈ છે, ફર્સ્ટ ક્લાસ લાઈનમાં ગોઠવાઈ ગઈ છે। ગાઈસ પહેલા તો છે ને આપણે સપનાને લાડુને મળી લઈએ, હા રેડી છે ફર્સ્ટ ક્લાસ। જો સપના કેટલા દિવસ પછી હિમજમાં તૈયાર થઈ ગઈ પહેલી વેલી ઘણા ટાઈમ પછી, હા નકર તો એકદમ ફ્રી કપડા પહેરવાના હોય। રાખ્યું પણ ન ખાયું એમ. હા નો ભાઈ હા આને કહેવાય છોકરાવાળા। ઓકે તો ગાઈસ આમ જો લાડુ જો લાડુ જો, હા જો તારા પ્રસંગમાં બધા આવ્યા છે। ઓ હજી કન્ફ્યુઝન છે કે નામ શું છે મારું? કેટલા ટાઈમથી થાય છે લાડુના લાડવા, તો જો આ તમે લાડુના લાડવા કેટલા દિવસથી, હા લાડુ રેડી ખબર છે એક કેટલા ગટલી મહિનાની છે ને કેટલા મહિના 2 મહિના મહિનાના જ રાઈટ 2 મહિના થઈ ગયા. સપના કેટલા દિવસ પછી વ્લોગમાં આવી કેમ? હા એ લાડુ આ બાજુ જતો બેટા, આ બાજુ જતો, બસ ફોન આજકી લેશે મસ્ત તૈયાર કરી છે જો, વિડિયો ઉતારવા દેજો હો। રોતીને હા એમ લે હા એમ કીધું, હા કઈ જાય બધા મહેમાન આવી ગયા છે બધા છોકરાઓને બોલાવો, ફુગ્ગા આપે. અને હવે છે ને ફુગ્ગાની તૈયારી થાય છે, નામ રિવીલ થવાનું જ છે। આ બધા ફુગા લેવા માટે આવે છે, તમે છોકરાઓ જોવો કેટલા બધા, નામ રિવીલ થવાનું છે ને એટલે બધા અત્યારે ફુગા અત્યારે ઉડાડવાના છે, નામ રિવીલ થાય ને એટલે। ઓહો એ છોકરાઓ પણ
કેટલા ફુગા લાવ્યો હતો તું? 100 ફુગા છે. ઓ બાપ રે. જો આ છોકરાઓ બધા ગોઠવાઈ ગયા. ગાઈસ આ છોકરાઓ જો બધા ફુગા લઈને ગોઠવાઈ ગયા છે. કોઈ મુકતા નહીં. એ હું બોલું ને ત્યારે ઉડાડજો, અત્યારે કોઈ ઉડાડતા નહીં હો. 3 2 1 ગો જાજો. તો ગાઈસ ફાઇનલી નામ રિવીલ થઈ ગયું છે. નામ છે અનેરી. યસ, કેવું લાગ્યું કોમેન્ટ કરજો. ફર્સ્ટ ક્લાસ નામ. ફિનલ કેવું લાગ્યું? મને તો સારું લાગ્યું. તો જ રાખ્યો હોય ને. બરાબર, બધા કોમેન્ટ કરજો. રેડી ને? સમજો. અને કોણે કોણે અનેરી નામની કોમેન્ટ કરી હતી ઈ પણ તમે કોમેન્ટ કરજો કે મેં ઓકે. અનેરી કીધું, મેં અનેરી કીધું. હા ગાઈસ, ઘણા લોકોનું તમારું સજેશન હતું કે અનેરી નામ રાખો, તો એ ફાઇનલી એ જ નામ રાખી દીધું છે. રેડી ને સપના નામ? ઓકે, સારું ચાલ. સંમતિથી ઓકે થયું. યસ, અને જે જોતું હતું સિમ્પલ નામ છે, કોઈને અઘરું ના લાગે. બધા મોટી ઉંમરના બોલી શકે કોઈ પણ વ્યક્તિ બોલવા જોઈએ. અને કંઈક સારો અર્થ થતો હોય એવું નામ. સરસ. ખાસ 25-26 વર્ષની અનેરી થાય એમ ન બોલી દે કે નામ આવું રાખ્યું. હા. બધાની સર્વ સફળ. 2 મહિના નામ રિવીલ કરવામાં કર્યા. અને ઓકે. આજે લાડુ એક્ઝેક્ટ 2 મહિનાની થઈ. ગાઈસ તો લાડુ 2 મહિનાની થઈ છે એક્ઝેક્ટ. ફાઇનલી બીજી વખત નામ રિવીલ જો થાય છે. ફાઇનલી જો હવે લાડુનું નામ ફૂલમાં રિવીલ થાય છે. ઓકે. ઓલું ઓરિજિનલ નામ હતું અને લાડુ રોવે છે બહુ. અરે વાહ, સરસ. કમળ ખીલી ગયું. ગાઈસ તો છેલ્લે લાસ્ટમાં ટ્રોલી બેગ પણ આવી ગઈ. એને લેટ ડિલિવરી આપી પણ કાંઈ વાંધો નહીં, મૂકી દીધી છે. અને જો એકદમ નાની નાની છે, હા. મીડિયમ અને કદાચ મોટી લાગતી પણ ઓકે છે, મસ્ત લાડુના માપની જ છે. અને બધી ટ્રેમાં મોસ્ટ ઓફલી લાડુના ફોટા છે. ફર્સ્ટ ક્લાસ ટ્રે બનાવી છે. આવી હતી એક્સપેક્ટેશન હતી આવી બનશે કે નહીં? નહીં એટલે આટલી બધી નહોતી મને. મસ્ત બની ને બધી. બહુ મસ્ત. આ મેં ક્યારેય કોઈ નામ નથી જોઈ. ઓકે, યુનિક લાગે. મસ્ત યુનિક વસ્તુ છે આ. ગાઈસ તો આખા ફાર્મમાં અંધારું કરી દીધું છે નામ રિવીલ કરવા માટે. જુઓ અંધારામાં નામ કેવું લાગે છે. મન તારે તો બોર્ડ હતી ને? હે સોમવારે છે ને હજી, કાલ આખો લે, સોમવારે છે, આજ શનિવાર. હા, કાલ આખો દી છે ને એમ. કાલ હું આખો દી છે? રવિવાર છે ને. તો રવિવારે એટલે તો તને કેવી છે તું આવ્યું? હા, તો અહીંયા ન હોય ને, બોર્ડ હોય તો અહીંયા ન હોય. આવું છે બોલ. આઈને ભાઈ એને છે ને, એને મમતા માસી ના પાડે તારે નહીં આવવાનું એમ. એને તો આવું જ છે. જો કૌશિકભાઈ આવ્યા. મોટા બિલ્ડર આવ્યા છે. હે કૌશિકભાઈ, મોટા બિલ્ડર આવ્યા મેં કીધું. ગાઈસ જમવાનો ટાઈમ થઈ ગયો છે. હેતાંશ જો જમવાનું ચાલુ કરી દીધું છે. હેતાંશ, રવો નથી, ગાજરનો હલવો છે. જો ચિંતનભાઈ ફૂલ ડીશ લઈને બેસી ગયા છે. આ વખતે છે ને કેટલી 3 પ્રકારની છે જો. ગ્રીન, પીળી અને લાલ. રેડ લસણની. ઓકે, खाता नहीं से खाता हूं पण ये सब घर पे बनाई इसीलिए फुल डिश लिया वरना मेरी डिश हमेशा खाली रहती है. ઓકે સારું, ચાલો હવે જમી લઈએ. હું કહેતા હતા કાકી? વો બાત તો સહી હે, લેકિન મસ્ત ગાજરનો હલવો ને બધી રબડી ને મસ્ત આઈટમ છે હો બધી. આમ જો કાકી નગરી છાશ પીવે, આમ જો પાકી હા. પાકી આઈટમ લેવાય, પાકી હા જો પાકી આઈટમ કહેવાય. પણ કાકા અમને એમ કે પાકો માલ ખાઓ, પાકો માલ ખાઓ. તમે છાશ પીવો છો. એવું જ હોય. હે? જો, ઘરના ને ઘરના માને નહીં, બહારના જ માને. હા, મમતા માસી તમારી ડીશ ઈ નથી ખાતા. કેમ? ये क्या बाहर જમતા જ નથી, ડાયટ ઉપર. એવું છે? જેમાં ક્યાં જવું છે પતલું થઈને? ફરવા જવાનો પ્લાન છે કે હું? ડાયટ ઉપર છે. ક્યાં? આપણે આવવાનું છે પછી નામ એમ લખી. એમ નહીં, ક્યાં જવું છે હવે? નામે યાદ નથી રહેતું. હા ઓલી બાજુ લઈ લો. ઓલી બાજુ લઈ લો. જો ગાઈસ અહીં બધા સોસાયટીના મેમ્બર્સ બધા જમવા બેસી ગયા છે ફર્સ્ટ ક્લાસ. ક્યાં? હજી આને યાદ નહીં આવે. મસૂરી
નૈનીતાલ, રામ ઝુલા, લક્ષ્મણ ઝુલા, નૈનીતાલ. ઘાટ કયો ઘાટ ઓલો ગંગાટ ઘાટ. પણ તમે પેલા ઋષિકેશ નક્કી કર્યું છે એમાં બહુ કરી આમ હમણાં એમ કે અબુધાબી એમ કે એવું લાગતું હતું ત્યાં તો ઋષિકેશ કીધું. નહીં આપણું લખી જ નાખવાનું નામ. હા હાલો પિનલ તારી સાડી તો બતાય. માધવ ટેક્સટાઇલ. અરે વાહ જો એકદમ ફેન્સી સાડી. અચ્છા હા અરે વાહ અહીંયા તો પણ આખું ગ્રુપ આવી ગયું હે માધવ ટેક્સટાઇલ નો. જો આ એચઓ નો પીસ છે જો મસ્ત લાગે છે ભાઈ. હા એ મેં બતાવ્યું ને હા એક જ પટોળા સાડી યસ માધવ ટેક્સટાઇલ નો. જ્યાં જાવ ને આપણું નામ લખી જ નાખજો. આ લખીને એમ દોરાવાનું કે નામ એનો નામ જ દે કોઈ દી. તમે એકલા જાવ છો જેન્ટ્સ આવે છે ખાલી લેડીઝ એમને ક્યારેક લેડીઝ ને જવા દેવે ન્યા ઠેઠ નો જવાય સાંજે પાછા ઘરે વયો ને એ રીતના જાય. એ ભાનુ માસી એ ભાનુ માસી જય સોમનારાયણ કેમ જો આ માધવ ટેક્સટાઇલ ની હાડી હઈ અહીંયા તો બધી ઈ જ દુકાન જ્યાં જાવી ત્યાં. સાડી છે ને સ્ટોક આઉટ છે. હા આના સ્ક્રીનશોટ નહીં મોકલતા કોઈ. હા નહીં મોકલ્યા સ્ટોક આઉટ છે. હા માધવ ટેક્સટાઇલ હા આ જો બા અહીંયા જમવા બેઠા છે. બાએ પહેરી છે ઈ માધવ ટેક્સટાઇલ ની જ છે. કેમ છો જય સોમનારાયણ કેમ છે હારું જમી લીધું લાગતું જ નથી જેમાં હોય એવું. બે વચ્ચે એક ડીશ છે કશ્યપ જ્વેલર્સ વાળા ઈ બેન. ઓકે સરસ બહુ હમણાં તમારે ત્યાં બેલ જોઈકું હો તો વાત જવા જોઈએ તો તમે જોતા જ હશે બધા. સસ્તું તો નથી દેતા પણ આમ વિશ્વાસ હોય એટલે વાંધો ન આવે. માર્કેટના ભાવે ભાવ છે આપણે તો વિશ્વાસ હોવો જોઈએ કે જે છે એ ઓરિજિનલ છે એ મળી જાય એટલે ઘણું ઘણું. રવિ એવો છે કે નહીં એવું છે કાંઈ વાંધો નહીં ચાલો જમી લ્યો નિરાતે બરાબર. આમાં લાડુ આવડી મોટી થઈ ગઈ જો. અરે વાહ આવડી મોટી થઈ ગઈ જો. ગાઈઝ આ છે ને મારી ભત્રીજી છે મારા ભાઈની છોકરી મારી ભત્રીજી છે આદ્યા. આમનું પણ હીરવા આદ્યા ઇન્સ્ટામાં પેજ ચલાવે છે આ લડકી હે ને એજો દાંત કાઢ્યા ચલાવી છે ને આમ કર દે ફોલો કરો કે ફોલો આવડી ગયો ફોલો કરો બોલ બોલ અરે ફોલો સબસ્ક્રાઇબ કરો એમ કે બોલ દીકુ ફોલો 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 તો ગાઈઝ આજે ફોલો જેને સાંભળ્યું હોય ને આનું ઇન્સ્ટામાં છે ને ફોલો કરી દેજો. હીરવા આદ્યા છે આનું પેજ હીરવા આદ્યા ગેડિયા એવું છે ને નહીં હીરવા જ ખાલી એટલું ખાલી હીરવા આદ્યા છે હીરવા આદ્યા છે એટલે તમે ફોલો કરી દેજો મારી દીકરીના પેજને. ખબર સાંભળું જા આજુ દાંત કાઢે કાઢ દાદુ આપણું ફેમિલી આવું લાગે જીજુ બાબા 4 હોય ये रो बड़ी ઈશારા ક્યાં કર રહે હો ગાઈસ જો ફેમિલી ફોટોશૂટ ચાલુ થઈ ગયું છે. આપણે 4 વયો હાલો વારા પરથી વારો કોનો બાકી છે હજી અમાર બધાને બાકી છે બાકી છે હાલો આપણે ભાઈઓને બાકી છે જો બધા કેવા ગોઠવાઈ જાય છે. માધવ ટેક્સટાઇલ ની સાડી પહેરી હા જો આ બધી સાડી નિરાતે જોઈ લેજો મસ્તીની સાડી બધી. હાલો તમારો શારીનો હાલો. ચિંતનબેન ફોનમાં પડે એટલે આવે તો આવે નો હા પણ આ લોગમાં આવી જાય છે એટલે વાંધો નથી. जीवन में सबसे अगरा काम है मेरे फोन में फोटो खींचाना और उसके बाद उसको हासिल करना. हाँ सबसे अघरा काम है. ઓળખાણ યસ વિડિયો છે મેરેજ નો બનાવ્યો હતો ને હા ઈ કપલ છે યસ. બીજું તો આપણે જૂનું કપલ. હા કેવું ના નવું ફ્રેશ કપલ છે. ગાઈઝ આ જેટલી સાડી પહેરી છે ને બધી માધવ ટેક્સટાઇલ ની છે. કેવી લાગે છે ને એક વખત કોમેન્ટ કરી દેજો બરાબર. જો આ પિનલ ની સાડી. હાલો ફેશન શો કરો બધા. સપના તારો વારો જો કાકી હા જો લે હા ફઈ જો હા અરે વાહ નીતા હા બસ હા જો અનેરી યસ. તો ગાઈઝ આજથી લાડુ કહેવાનું બંધ હવે નામ આવી ગયું છે અનેરી. અહીંયા કોમેન્ટ કરો ને કે કોમેન્ટ હવે એવું નહીં કરતા. ઘણી વખત તમે અત્યાર સુધી એમ કોમેન્ટ કરતા ને કે લાડુ શું કરે છે પ્લીઝ કોમેન્ટ એવી કરજો કે અનેરી શું કરે છે યસ. હા કોમેન્ટ કરજો ભાઈ. જો ગાય ગયેલા કપલ નો જો આમાં એમ કે અમે નવું કપલ આ નવું કપલ બિચારું અહીંયા ઊભું છે. જો આ આપણો ભાણભાઈ ઓ બાપ રે સ્પેશિયલ સીવડાવ્યો ઓહો બસ પણ કાકા એક જ હોય કેટલો હોય. ગાઈઝ આ લોકોનો પ્રેમ છે ને હાથમાં આસમાને છે ભાઈ. પાડી લ્યો હાલો
તો રમેશ કાકા હવે પાછા ક્યારે લાડવા ખવડાવો છો? આ તુલસી આકા લાડવા નહીં ખવડાવો? મને ખબર છે. વાસ્તુ? અરે વાહ. વાસ્તુની વાટે નથી રહેવું. અમારે આ લાડવા મહત્વના છે. કાંઈ નહીં, વાસ્તુમાં ફરીથી મળીશું તો. જો લાડવા છે ને તમારે આપણે ડબલ ખર્ચો કઈ કરવાનો થતો નથી. તુષારના કંકુ પગલા જ્યારે થાય ને ત્યારે વાસ્તુની બે વસ્તુ હારે કરવાની. વાહ, જરા ભાઈ તારા 50% પૈસા વાહ તમારો આઈડિયા. તો જે 50 એમાં 25% આપી દેજો. 25% હોટલમાં લઈ જાઓ. અમે તો 2 વર્ષ જમશું, અમને હોટલમાં લઈ જાઓ. 25% છે ને લ્યો, હવે ફોન આવી ગયો. નકર માધવ ટેક્સટાઇલ ના એકાઉન્ટમાં નાખી દેજો. અહીં હમણાં છે ને કોકે શીખ્યું છે કે અમારા જે કંપનીનો નંબર છે ને એના ઉપર રૂપિયો 5 રૂપિયા એવી રીતના એવી મોકલે રીતના છે. બહુ બધા ભાઈ એવી રીતના ના મોકલો, અમારે હિસાબમાં કેવડાવે છે. કેટલી વખત એન્ટ્રી એવી પડે છે કે મેં નંબર જાહેર થઈ ગયો હોય તો એવો રૂપિયો 5 રૂપિયા એવું તમે ના મોકલો. શું મજા આવે તમને મોકલીને? 5 રૂપિયા અમે શું કરી લેવાના? એટલે એવી રીતના રૂપિયા ના મોકલો. ટીપે ટીપે સર્વર ઉપર બધા 121 કરોડ હોય, બધા રૂપિયા મોકલે તો ક્યાં તો જાય? થઈ જાય. પણ એક હમણાં કંઈક નવી આ જો આ કપલ પાછું ફોટા પાડવા આવ્યું જો આ ખૂટતું જ નથી. છઠ્ઠી વાળા કપલ આવ્યું જો. જગ્યા લાડુ જો સોફા ઉપર બેઠી જો મસ્ત ફોટો છે. સોરી અનેરી અનેરી. અહીંયા ફોટા જ પાડો. કાકા વ્લોગ આવી જાય, ફોટાની બહુ જરૂર છે. લાડુનો ફોટો જો કેટલો મસ્ત બિંદાસ સૂતી છે. હા જો લાડુનો ફોટો નજીકથી બતાવી દઉં ગાઈસ તમને. જો મસ્ત જલસા કરે છે એકદમ. મમ્મીને જે થાવું હોય થાય, મમ્મી પપ્પાને જો. અરે આ શું જો કેડો છે? હા જો પાણી. પાણી તો કપોડી વાગે છે. ઓ બાપ રે, કેમ આમ જો. પણ એના મોઢે જો ટેન્શન ચડી ગયું કાકી, એના મોઢે જો ટેન્શન ચડી ગયું જો. કે બહુ આમ બહુ ખુશી થાય છે, આમ બહુ ખુશી થાય છે. પણ ઈ કે એમ થાય છે કે પછી અહીંયા લઈ આવી તો રોવે ને તો મારું ઊંઘ બગડે. જો અમાર સપનાની મમ્મીએ જો એને જે પટોળું પહેર્યું છે ને ઈ માધવ ટેક્સટાઇલ નું છે. અંજામાસી કોનું? કોનું? પણ આમાં મારા ખ્યાલથી 70% લોકો નકરી સાડી જોઈ તો માધવ ટેક્સટાઇલ પણ હા ફોટા પડાવી છે દાદા. બહુ રોવારી અમારી કંપનીનો તમે. એમ ભાઈએ તો મેથી પાક આપ્યો. મેથી પાક આપ્યો. गाइस तो पहले हमारा फैमिली इतना था, अब बड़ा हो गया। बड़ा हो गया है। देखो अभी धीरे धीरे फैमिली बड़ा हो रहा है। महेंद्र बाहुबली હું કાકા લીમડે થી લે બહુ કરી હાલ જનક હેતાંશ. अरे वाह गाइस देखो सभी की गाड़ी चली गई है, सिर्फ हमारी एक की गाड़ी खड़ी है. चलो हम भी नहीं हाँ कैसे हम एक ही खड़े हैं? हाँ कैसे बोलो? क्यों मेरे को मालूम नहीं. फोटो इंस्टा पे डालने के लिए. ओके तो सभी फोटो इंस्टाग्राम पे आ जाएगा पिनल जयदीप खोखर @पिनल जयदीप खोखर इंस्टाग्राम पे सर्च करोगे तुरंत आ जाएगा. चलो गाड़ी रेडी है, अभी बैठ जाते हैं. તો ગાઈઝ લાડવા પતી ગયા છે અમારા. હા. લાડુના બહુ મસ્ત મસ્ત પતી લાડવા. ગયા. મજા આવી અમને ગઈ. જેવો ફૂલ આનંદ- એન્જોય કરી guys. અમને તમને જેવો છે ને? અમે છે ને અમારા ડ્રીમ્સ લઈને આવ્યા હતા ને અમારા એવું બધા થયું છે. પૂરા થયા, મજા આવી ગઈ. હમ. પણ લાડુ થોડીક રડતી હતી, પણ ઈ તો જો કે ગમે ઈ છોકરા હોય, આજે પાછી છે ને થોડી ગરમી બહુ હતી, હા. એટલે ગરમીને લીધે બાળક પણ ન રહી ગાઈસ શકતું ખૂબ હોય. એન્જોય કરી. ઘણી ક્લિપો તમને બતાવી નથી શક્યો, ઉતારી નથી શક્યો, બધી મુમેન્ટ કેપ્ચર નથી કરી શક્યો, હા. પણ અમે ખૂબ એન્જોય કરી. અમને એવી આશા છે તમે પણ આ વિડીયો જોઈને ખૂબ એન્જોય કરી હશે. જો તમે અમારા વિડીયોમાં નવા હોવ તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો અને કોમેન્ટ કરી દેજો.
અને હવે જે મસ્તી થવાની છે ઈ તો નેક્સ્ટ લેવલ છે. નેક્સ્ટ લેવલ છે. આમ એટલું અમે ફ્રેન્ડ સર્કલ ભેગું થયા છીએ હા, અને મોજ પડી જવાની છે. મોજ પડી જવાની. અત્યારથી કહી દીધું છે કે આજે રાતે છે ને જાગવાનું છે, હા. કોઈને સુવાનું નથી. મેં તો એવું જ કીધું છે કે હું તો ત્યાં છે ને ફામે મારો થાક ઉતારવા માટે જાઉં છું. હું અત્યારે ઈ સુઈ જાય ને સવારમાં મોડે સુધી હું સુઈશ, હા. હું જાગીશ નહીં. કેમ કે Yes. કાલે એકચ્યુઅલી અમારે છે ને 2 જગ્યાએ અમારે Function માં કાર્યક્રમમાં જવાનું છે. ફંક્શનમાં જવાનું છે. એને માટે ટૂંકમાં અમારે કાલનો સ્પેશિયલી દિવસ. આમંત્રણ આવેલું Yes. છે. એટલે એ લોકોએ અમને મહેમાન તરીકે ગેસ્ટ તરીકે જી કે બોલાવેલા invite છે, કરેલા invite છે. કરેલા છે. આજના તો ત્યાં પણ અમે કરતા- હાજરી આપવા માટે હા. અમે મારું ફાર્મ છોડી અમારા ફ્રેન્ડ સર્કલને છોડીને અને અમે ત્યાં હાજરી આપવા માટે પણ અમે જાશું. ગાઈઝ આજના દિવસ કરતા આવતીકાલનો દિવસ આનાથી પણ ધમાકેદાર થવાનો છે. જોવાનું ચૂકતા નહીં. તો ખાસ ચાલો આવજો, ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ. गाइस तो घर पे पहुंच गए हैं. चलो सभी का रिएक्शन लेते हैं. પણ એને તો ખબર હોય કે મને મારા ભાઈ હરખમાં માર્યું છે. હું છું, કેમ છું? હરખ કરવા ગયો તો મરાઈ ગયું તું ને. હેત કરવા ગયો ને તો જોરથી લાડુ મરાઈ ગયું. કેવું છું? કાંઈ નહીં, પણ આજે લાડુ ને લાડુ કહેવાનો છેલ્લો દિવસ હતો. હવે આ બોલાય જાય. હા, થોડાક દિવસ ઓલું રહેશે, પછી હવે અનેરી. બરાબર ને મમ્મી? તો કેમ રહ્યો આજનો પ્રસંગ? રેડી, ફર્સ્ટ ક્લાસ, મજા આવી ગઈ ને? એન્જોય ફૂલ. હું માંગુ જય સ્વામી. હા, નવું લાવ્યા. આ કઈ રીતના? મને એમ હતો હમણાં બોલશે અનેરી અનેરી, હા. લે. જાઓ, અનેરી ના અક્ષર આવી ગયા છે. એ કે એ લે તું આવ્યો ને મેં કીધું અરર મેં કીધું હું જોઈને મેં કીધું તને કેટલી ચિંતન પે કહેવાનો. હા. ફંક્શન પૈતો છે લઈ લઈ લે કરે. હા. ને શું ફરક પડે? એ જનક લાઈટ કર ની બધામાં. હાલો કરી દઈએ. મસ્ત લાઈટ કર. સારું, ચાલો તો ઘરે આવી ગયા છે. હવે 9:30 ને 5 થઈ ગઈ છે. ટ્રે ગમી બરાબર. તમને? મો પપ્પાને પૂછું છું કે લાડવાની ટ્રે ગમી તમને? પપ્પા ઉપાધિ કરતા હતા રૂપાળી હા. ટ્રે લાવજે, રૂપાળી ટ્રે લાવજે. પણ કેવી મસ્ત ટ્રે, એક નંબર ટ્રે હતી, ફર્સ્ટ ક્લાસ, એક બધાને નંબર. જેટલું ડેકોરેશન બહુ જ ગમ્યું, બહુ જ ગમ્યું. મસ્ત હતી, કેટલા first લોકોએ પૂછ્યું કે ક્યાં કરાવું? મેં કીધું તમને ફોન કરજો ને કરાવો હા, અત્યારે. ફોન પણ જેને કરજો. જેને ડિટેલ્સ જોતી હોય ને પિનલને ઇન્સ્ટાગ્રામ માં મેસેજ કરી દેજો, એ નંબર કોન્ટેક્ટ બધું મોકલી દેશે. બરાબર? ઓ ભાઈ મસ્ત હતી. ક્યાં? અરે વાહ, જો ગાઈઝ અનેરી શબ્દ ઘરે આવી ગયા. લાઈટ બંધ કરી દેતો જનક. ગાઈઝ જો અનેરી નાઈટ માં કેવું લાગે છે જોઈ લ્યો. અને બાજુમાં અરે વાહ, સરસ મજાનું લાગે છે. આમાં કાંઈ દેખાતું પપ્પા, નથી. આની માટે શું કરવાનું ખબર? આ નામ માટે હું? આપણે એક મોટો બંગલો લેવાનો, પછી એમાં એક ગાર્ડન બનાવવાનું. પછી પછી આ ગાર્ડન માં એમ લખેલું હોય ખબર ઘણા કે આઈ લવ સુરત, આઈ લવ સિક્કિમ, આઈ લવ દાર્જિલિંગ. હા, એમ જગ્યાએ છે ને ખાલી આઈ લવ પછી અનેરી કરીને અને ત્યાં મૂક દેવાનું. અરે વાહ, મસ્ત લાગશે લાઇટિંગ. અથવા દુકાન નામ અનેરી રખાય. ઓકે, આપણી શોપ નું નામ એટલે અનેરી. આપણે ને આમ બીજી નવી કરવી ત્યારે નવી. ચાલો. નવી માં એવું હોય, એકનું એક નામ હોય તો વધારે સારું પડે. આપણે લોકો આમનો વિડિયો બનાવતા રહ્યો તો ફાર્મ વાળા પોગી છે ને એન્જોય કરવા. હા, તો ગાઈસ ફૂલ લેટ થઈ છે, ફાર્મમાં જવાનું છે, ફૂલ એન્જોય કરવાની છે. સારું, ચાલો ટાટા, બાય બાય.